15મી ઓગસ્ટે સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે જિલ્લા કોંગ્રેસ પરિવાર દ્વારા ભુજ કાર્યાલય ખાતે ઉજવણી કરવામાં આવી હતી। આજથી 200 વર્ષ પહેલાં ભારત પર અંગ્રેજોનું શાસન હતું, જે અંગ્રેજોથી આજના દિવસે ભારતને આઝાદી મળી હતી। આ દિવસે મહાપુરુષો તેમજ શહીદોના બલિદાનને યાદ કરવામાં આવે છે। આવો વધુ સાંભળીએ તેઓના શબ્દોમાં। દેશના 80મા સ્વતંત્રતા દિવસની જિલ્લા કોંગ્રેસ પરિવાર દ્વારા ભુજ કાર્યાલય મધ્યે ઉજવણી કરવામાં આવી હતી અને આજના દિવસે જે ભારત લગભગ 200 વર્ષ સુધી અંગ્રેજ શાસનમાં ગુલામ રહ્યું, એ ગુલામીમાંથી આઝાદી સુધીની જે સફર હતી એને યાદ કરવામાં આવી। જે 200 વર્ષનો સંઘર્ષ હતો, જે પીડા હતી, જે યાતના હતી, જે હજારો લાખો લોકોએ ભોગવી, ત્યારે આ આઝાદી આપણને મળી છે। અને આમાં એવા લોકો હતા, પંડિત નહેરુ જેવા, કે જે ગર્ભ શ્રીમંત પરિવારમાં જન્મ્યા હતા, વિદેશમાં ભણેલા હતા, જેમને કોઈ કમી નથી કોઈ વાતની, પરંતુ છતાં તેમણે પોતાનો વૈભવનો ત્યાગ કરી જીવનના 10-11 વર્ષ જેલમાં રહ્યા, દેશને આઝાદી અપાવી। ગાંધીજી હતા, સરદાર પટેલ હતા, મૌલાના અબ્દુલ કલામ આઝાદ હતા, એવા અસંખ્ય લોકો હતા કે જેમણે આ લડાઈ લડી। કેટલા ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ જેવા લોકો હતા કે જેઓ હસ્તે હસ્તે દેશ આઝાદ થાય એના માટે ફાંસીના માંચડે ચડ્યા। આ બધાને યાદ કરવામાં આવ્યા। અને આજે જ્યારે જે સંસ્થા, જે પક્ષ દેશ ઉપર રાજ કરી રહ્યો છે, એ જ્યાંથી આવે છે, એ RSS હોય કે હિન્દુ મહાસભા હોય, જેમનું આઝાદીમાં ક્યાંય યોગદાન નથી રહ્યું, જેમની નાકની નસકોરી પણ નથી ફૂટી, કે જેમનો નખ પણ નથી તૂટ્યો, એવા લોકો સત્તામાં બેઠા છે જેમને આઝાદીની કોઈ કદર નથી। અને આઝાદી માટે જેમણે ત્યાગ કર્યો છે, એમના ત્યાગની કોઈ એમને ખબર નથી, એવા લોકો રાજ કરે છે। એમના પક્ષના સાંસદો એવું કહેતા હોય કે ખરી આઝાદી 2014 પછી મળી છે। એટલે આવા લોકોને ઓળખવાની જરૂર છે। અને આજે ગોરા અંગ્રેજો સામે લડીને આપણે 15મી ઓગસ્ટના દેશને આઝાદ કરાવ્યો, તો હવે આ કાળા અંગ્રેજો સામે લડી અને દેશને ફરીથી આઝાદી અપાવવાની છે। એનામાં કોંગ્રેસ પક્ષ છેલ્લે સુધી લડવા માટે તૈયાર છે, એવી વાત કરવામાં આવી હતી। અને આવનારી વિધાનસભાની ચૂંટણીમાં આ કાળા અંગ્રેજોને ગુજરાતમાંથી ભગાડવા માટેના પૂરેપૂરા પ્રયાસો કરે, એવી સૌને શુભેચ્છા આપવામાં આવી। આજે સમગ્ર દેશ આપણે 80મો સ્વતંત્ર દિવસ ઉજવી રહ્યા છે અને આ સ્વતંત્ર દિવસની ઉજવણીના ભાગરૂપે સમગ્ર દેશ આજે આમાં જોડાયેલ છે। પરંતુ આપણા દેશની પરિસ્થિતિ આપણે જોઈએ છીએ અત્યારે કે દેશની આઝાદીમાં તમામ ધર્મના, તમામ સમાજના લોકોએ યોગદાન આપેલું છે। અનેક આપણા વીરો એ બલિદાનો આપ્યા છે, ફાંસીને માંચડે ચડ્યા છે। અને ખૂબ લાંબા સંઘર્ષ પછી દેશની જ્યારે આઝાદી મળી, અને આઝાદી મળ્યા પછી જે તે વખતે આપણે કોંગ્રેસની સત્તા આવી, જવાહરલાલ નહેરુ પંડિત આપણા પહેલાં પ્રથમ વડાપ્રધાન બન્યા। જ્યારે દેશ આઝાદ બન્યો ત્યારે આપણે સૌ જાણીએ છીએ કે દેશમાં એક સોય પણ નહોતી બનતી, આપણે ખાવાના ઘઉં પણ વિદેશથી મંગાવવા પડતા હતા। એવી પરિસ્થિતિમાં અંગ્રેજો આપણને દેશ સોંપીને ગયા હતા। આપણું સૈન્ય પણ ખૂબ નાનું, કે આપણે લડાઈ પણ ન કરી શકીએ, એવી પરિસ્થિતિમાં આપણે આઝાદી પછી આપણને અંગ્રેજો તરફથી વારસામાં મળીને ગયો હતો। પરંતુ આજે એના પછી જે દેશે પ્રગતિ કરી છે, જે દેશનો વિકાસ થયો છે, તમામ સંસાધનો, એમાં તમામ વ્યવસ્થા એ કોંગ્રેસની સરકારે કરેલી છે। અને આજે જે નવા લોકો અહીંયા સત્તા ઉપર આવેલા છે કે જેમને દેશની આઝાદીમાં કોઈ રોલ નહોતો, એવા RSS, ત્યારે આ આપણે સૌ જાણીએ છીએ કે અંગ્રેજોના વતીથી એમની જાસૂસી કરતા હતા। અંગ્રેજો વતીથી ઘણી વખત એને માફીનામા પણ માગ્યા છે। આજે ભારતીય જનતા પાર્ટીનું આઝાદીમાં કોઈ યોગદાન પણ નથી, એક એનો ટસ્યો લોહીનો ક્યાંય એને ફૂટ્યો નથી। અને આજે લોકો રાષ્ટ્રવાદની વાત કરે છે। આ રાષ્ટ્રવાદ અત્યારે જે ભારતીય જનતા પાર્ટી સત્તા ઉપર છે, એ દેશમાં ક્યાંક ને ક્યાંક અત્યારે ભાગલાવાદી કરવાની, ક્યાંક ને ક્યાંક ભેદભાવ કરાવવાનો, ક્યાંક ને ક્યાંક એકબીજા સમાજને ઝઘડા કરાવવાના, ધર્મને નામે ઝઘડા કરાવવાના આ કામ અત્યારે ભાજપ કરી રહ્યું છે। દેશને તોડવાનું કામ કરે છે। દેશની અખંડિતતા માટે થઈ અને દેશના અનેક તેના આઝાદ ભારતમાં પણ એમાં પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધી હોય, પ્રધાનમંત્રી રાજીવ ગાંધી હોય, જેમની હત્યાઓ થઈ આ દેશની એકતા માટે, દેશની અખંડિતતા માટે। અને અત્યારે ક્યાંક ને ક્યાંક આ ભારતીય જનતા પાર્ટી દેશની અખંડિતતા તોડવા માટેનું કામ કરે છે। અને અમે દેશવાસીઓને કહેવા માંગીએ છીએ કે આવા લોકોને ઓળખી લેવાની જરૂરિયાત છે। કોંગ્રેસની સરકાર હતી ત્યાં સુધી
તમામ શિક્ષણની વ્યવસ્થા હોય, આરોગ્યની હોય, સિંચાઈના કામો હોય, રોડ રસ્તા હોય, આ બધી વ્યવસ્થાઓ કોંગ્રેસના શાસન વખતે થઈ છે. એનું રિનોવેશન પર આ કરી શકતા નથી અને વિકાસના દાવાઓ કરે છે. પરંતુ આ દેશ અત્યારે દેશના લોકોના શ્રમદાનથી ખૂબ અત્યારે દેશ આગળ વધી રહ્યો છે અને દેશવાસીઓને હું શુભેચ્છા પાઠવું છું કે ભારત દેશનો ઝંડો હંમેશા ઊંચો લહેરાતો રહે અને દેશ વિકાસ કરતો રહે, દેશ પ્રગતિને પંથે આગળ વધતો રહે, એવી તમામ દેશવાસીઓને મારી શુભકામનાઓ છે.